तो बात करें ईडर तो ईडर हिम्मतनगर हाईवे पर मोडी रात्रे जीवलेण अकस्मात की ज्યાં एक જ પરિવારના 4 લોકોના મોત થયા છે ત્યારે 4 ને ગંભીર ઈજાઓ થઈ છે। જે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જે સારવાર અર્થે ખસેડવામાં આવે છે ત્યારે મુંબઈથી પોતાના વતન નેત્રામલી આવી રહ્યો હતો પરિવાર, ત્યારે એક જ પરિવારના 4 લોકોના મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર અંબાજી હાઈવે પર અત્યારે રોડનું કામ ચાલી રહ્યું છે। રોડનું કામ ચાલીને રહીને અત્યારે રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ત્યારે ડાયવર્ઝનને લઈને અત્યારે એક મોટો સવાલો ઉઠવા પામ્યો છે, જેથી લઈને છેલ્લા 10 દિવસથી અવારનવાર ગાડીઓનો એક્સિડન્ટ થવા જોવા પામ્યો છે। ત્યારે અહીંયા એક્સિડન્ટ એક જોરદાર આજે જોવા મળ્યું છે। રાત્રિના સમયે જે ડાયવર્ઝનના લીધે જે આપ જોઈ રહ્યા છો કે જે આ ડાયવર્ઝન છે, જે ડાયવર્ઝનના લીધે જે અકસ્માત સર્જાય છે, ત્યારે 5 કિલોમીટર 2 કિલોમીટર આગળ એક બોર્ડ મારવામાં આવતું હોય છે કે આગળ ડાયવર્ઝન છે, પણ અત્યારે અહીંયા કોન્ટ્રાક્ટર નથી, ગવર્મેન્ટ જાતે કામ કરી રહ્યો છે। ત્યારે અહીંયા કામને લઈને એક સવાલો ઉઠવા પામ્યા છે કે જે હિંમતનગર અંબાજી ઈડર સુધીનો જે ડાયવર્ઝન છે તે ઓછામાં ઓછા 4 થી 5 ડાયવર્ઝન આપવામાં 3 થી 4 ડાયવર્ઝન આપવામાં આવે છે। જે ડાયવર્ઝનને લઈને અત્યારે એક અકસ્માતો વારંવાર ઉભા થયા છે। ત્યારે રોડનું કામ ગવર્મેન્ટ જાતે કરી રહી છે, ત્યારે અત્યારે કામ ચાલુ છે, આગળ ડાયવર્ઝન છે એવું 2 કિલોમીટર આગળ બોર્ડ મારવાનું આવતું હોય છે, એ કોઈ બાળવામાં આવ્યું નથી, જેને લઈને અત્યારે એક મુંબઈથી પરિવાર રાત્રે આવી રહ્યો હતો, ત્યારે ઈડરના નેત્રામલી ગામનો પરિવાર હતો, ત્યારે મુંબઈથી પોતાની ગાડી લઈને અહીંયા આવી રહ્યો હતો, ત્યારે ઈડર બેટાલી જોડે પોતે એને ખબર નથી કે કયા ડાયવર્ઝન છે તે અકસ્માતનો નડ્યો છે। ત્યારે અહીંયા ઘટના સ્થળે એક જ કુટુંબના પરિવારના 4 જણા મોત નીપજ્યું છે, ત્યારે 2 પણ ઘાયલને હાલ પરિસ્થિતિ ગંભીર છે તે અહીંયા દેખાઈ રહ્યો છે। ત્યારે આવા અકસ્માતો લઈ હાલ એક રોડ અને માર્ગ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી જે રસ્તાની જે થવી જોઈએ તે યોગ્ય કામગીરી થતી નથી। જે ડાયવર્ઝનનો બોર્ડ મારવામાં આવતો નથી, નજીક ડાયવર્ઝનનો બોર્ડ હોવો જોઈએ, 5-5 કિલોમીટરનો ડાયવર્ઝન રાખવામાં આવે છે, જેને લઈને અકસ્માત મોટા થવા છે। ત્યારે આજે રોડ ખાતાના જે અધિકારીઓની બેદરકારીને લઈને એક જ કુટુંબના 5 પરિવારોને આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે ખરેખર હકીકત જે યોગ્ય પગલાં લેવા જોઈએ અને કામગીરીને જ્યારે યોગ્ય કામગીરી લઈને એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। KTV ન્યૂઝ માલજી દેસાઈ, સાબરકાંઠા।